ભત્રીજા હા આજે ગમે તે થાય આજે છે ને જે આપણને બાતમી મળી છે ને એ બાતમી પ્રમાણે તો આપણે આજે ઉઠાઈ તો લેવો જ પડશે. હા તો ઉઠાય તો લેવો જ પડે. થોડા મચ્છર મારવા આવ્યા છીએ તને કાકા આટલા. અરે મચ્છર મારવા થોડા આપવાનું હોય આપણા, મચ્છર નહીં મારવાના આપણા. તું બેગ ક્યાં કલરની કીધી હતી? એક પેલો શેકણી કલર જેવી ગયા હતા બરોબર. અને કાકો છે કાકુ બરોબર. એ જોઈ લે આવું હોય તો હું જોઈ લે. ગમે તે થાય પણ આજે છે ને ઉઠાઈ જ લેવાનું. ઉઠાઈ જ લે. હવે આ કરતું જોવા ખાલી ખોટો આવે છે જો ખોટો. એ આપતા કોણ જેવો ના. હા કાકા ભત્રીજા હા શું ચાલે છે આજકાલ તો? તમે તો બગલાઈ ગયો તો ગયો. તે અમારા ગેંગમાં રહેવા તો તમે આવા બગલા જેવા હોય. અરે તમારા ગેંગમાં ટીપો ખવડાવો એવા તમે. એ તો ટીપો તો ખાઈ પડે એમને માલ મળે. કોમ એવું છે એટલે આપણું અમે તો કડિયા કોમ રેડ્યા. કડિયા કોમ તમે કડિયા કોમ કરો એ દાવના છો. હા ભાઈ હા તમે તો જો ભાઈ આમ જો કારણ બગલા જેવા છે. બગલા જેવા રહો અમારે દઈ દઉં. અમે કડિયા કોમ તમારો કોમય નહીં પણ અમારા ગેંગમાં રહેવાનો. મફતનું બધું તું રહેવું છે આપણા અંગાર. આ એક બે પણ માર પડે એમાં માર તો આનો માર જ ખવડાવવાની હોય. એક તો હાથે કઈ જ ખબર આવે તો કે ભત્રીજા હા પેલો કાકો આવા જો. ઓહો હા હા ભત્રીજા હા કાકો આવે છે. વાહ જવો ના જવો. હા આટલું બધું કોઈ નહીં. ઓ કાકા ઓલે કાકા લે ડે મજામાં શું છે વંદી ચમ હેઠતા. અરે હેડતો તો પેલા રિક્ષાવાળા કોઈ મળતા નહીં અને મને બાઈક આવતું નહીં એ હું તો હેડતો હેડ્યો છું. બરોબર. આજ ગમનાવ ને તમે? હું તો પેલી બાજુ રહું છું. હોવા તમારું કોમ છે ને? હું ગયો મસાલો બસાલો ખો. ના ભાઈ હું મસાલો નહીં ખાતો યાર. મારે એ કોમ તમે જવા દેજો. પણ એકલા જોવા મને ગયા આવે બિહાર દી આવે. ના હું અહીંયા હું યાર વગર હું નહીં બેઠો યાર. હા સાચી વાત છે. બધી જ રવા દે ઓળખાણ વગર એટલા કોઈ બી હાળાય ના કે આ તો આપણું મોત આવે યાર એમનેમ. પણ હું તો બેઠો નહીં પણ ઓળખાણ વગર. ના ના પણ ઓળખો વગર કાકા બેહાય ના કોઈના બાઈક પર. વાત તમારી સાચી છે. કોઈ જો ભાઈ કોઈ બેહારાય નહીં કે બેહાય જ નહીં. બેહાય નહીં કે બેહાડાય ના વાત સાચી છે. કેવું છે ગોમના જેમ? એ પેલું કમાલપુર છે ને ઓહો વાહ એ બાજુનું છું. એ આગળ પેલું બસ સ્ટેન્ડ આવે ને ઓહો વાહ એથી બસ આવે છે તો હું આવા ગયો તો તે રિક્ષા મળી ને લો હું નહીં ખાતો ભાઈ. આ તો નહીં અને તમાકુ. હું મસાલો ખોપારી કશું નહીં એમાં કાકો ખાતું. કોઈને ખવડાવે પ્રેમથી ખાઈ લે. આ તો ગુટકા બુટકા નહીં. અને પણ હું નહીં ફોટો ખાતો. આની જાય પછી મને પણ લાફો મારે હું નતો આ કાકો તો સ્ટાર હે, સ્ટાર. આ નહીં ગુટકા કે મસાલા અમે એવું કશું નહીં અરે ખાતા. તમારે બસ બસ જતી રહે. લો. ભલા ભાઈ હું નહીં ખાતો. ખો ખો મારા ભાઈ હા, ખો. ખાઈ લો યાર. લો, ખો. એ તું- લે બધી જા તું એકાદ વળી. હું જાઉં જા ને. રોજ જવું જ છે. અને મારે મોડું થાય પેલી બસ જતી રહેશે ને કાકા હું કહું બેહો, સાઈડમાં. બેહો. હું બે- અરે મારે બસ જતી રહે હા. લે આટલી ખાઈ જાઓ મેળો કે લ્યા બરોબર ખાઈ જાઓ. પછી તમે તાર જો. હવે ત્યાર બાદ જો શું છે તે બીજું કોઈ શાંતિ? બસ બી શાંતિ છે. હા હા ભત્રીજા હા આપણું કોમ થઈ ગયું એવું લાગે છે. થઈ ગયું કાકા. હું જાઉં જા ને. હા તમે ત્યાં જો તા. કાકા કહી દઉં આ પેન નવદી નહીં જોયા રે. એને જહન એટલે સીધા ટપ દઈ તડી પડશે. હા. દવા જેવી બારે મહિલા આવ્યા ને આપણે. હા શોધી લાવું તું દવા આજે. એ કાકા એટલે પડે પૂછ્યું કાકા અમે કહેતા હતા કમર અંગાર હેડો. કાકા ચક્કર આવું કુ ચક્કર આવું છું ને યાર. હા બાઈક પર બીજું હેડો. બરોબર ચક્કર આવું કાકા નહીં. ઓ ઠેલો પકડ તું ઠેલો પકડ. જલ્દી કાકા. ઠેલો આવી ગયો છે ને. આવો. લે કાકા કાકાને અમારા ભાઈ તમારા ભાઈ અલે ચક્કર આયા યાર. રિક્ષા બોલાવો. અરે રિક્ષા નહીં બોલાવી યાર. બાઈક બાઈક ઉપર લઈ જશો. અમે લઈ જઈએ તમે આવો. કાકા બાઈક પર બેસી હા, લઈ જાઓ. તમે રિક્ષા
દવાખાને લઈ ગયો તમે દવાખાને આવી જજો direct. હા લઈ જાઓ હાથી લઈ જાઓ હા હા હાથથી. ગલી કાકા બેહીએ તમે હા બેસી જાઉં હું. પેલો ડોહો ના બેહીએ પાછળ હાથથી લઈ જજો લેવો. અલ્યા બરો એટલે બેહવા દે જવા દે. પછી આટલો આટલો ઉભો છે કાકા મને આ દે. તમે ફેંકી દે ફોન થઈ ગયો આપણો. અલે આ પાછો બીજો કયો છે અલે આ તો ઢીલો અલે પેલા કે અમે દવાખાને લઈ જઈએ છીએ ને અલે ઢીલા અ ઢીલા હા અલે ત્યાં મોય ઊંઘ્યો હું થયું અરે હું આવી જતી આવી ઢીલા હા ત્યાં મોય ઊંઘ્યો બધા અને તને તો પેલા દવાખાને લઈ જતા હતા ને કોઈક બાઇક ઉપર કોણ લઈ જતું તું કોઈક 2 જણા બાઇક ઉપર તને દવાખાને લઈ જતા હતા ને એ તો એ ઉભા હતા કોણ હતા તેને હું નહીં ઓળખતો એ તો કોઈ ઉભા હતા કોઈક બે જણા હતા કોઈક એક છોકરો હતો ને એક ડોહો હતો હા એ તો મીએ જોયા એ 2 જણા મને તો કે બધા કાકાને ચક્કર આવું છે અમે દવાખાને લઈ જઈએ છીએ હું આવતો હતો ને હા એ બે જણા ઉભા હતા બરાબર અને હું યાદે આવતો હતો હમ એ રહેવું કે હમ. હોપારી હતી ને એ મને તો ખવડાવી મને આ બાજુ કોઈ મને ખવડાવી નહીં હા તો હું તો બે બંધ થઈ ગયો હતો અને તારા જોડે શું હતું તારે મારા જોડે દાગીના હતા બેગ ભરેલી હતું આમ તો એ દાગીના લેવા એ ચોર જ હતા આમ તો ત્યાં અને મને બોલ આયા મને ખબર જ નહીં ને અલે આ હું તને ઈકણ તું પેને બે ફોન થઈ ગયો હતો ને એ તો મેં તને જોયો તે હું કીધું ના હું 108 કે રિક્ષા બોલે તને દવાખાને લઈ જાઉં તેરા કે નામ અમે બાઇક ઉપર લઈ જઈએ છીએ મને ખબર નહીં હું આ ચોથી કે રીતના આવ્યો જ ખબર નહીં ને અને દાગીના ચોથી લઈને આવ્યો હતો તું દાગીના તો ઘેરથી લઈને આવ્યો હતો દુકાન ઉપરથી લાવ્યો અને પછી ઘેર લઈ જતો હતો ભાઈ બરાબર તાર તો શું કરશો તારા હવે તમારા દાગીના તો જ્યાં અમે શું કરીએ હવે કેસ કરવો પડશે તમારે કેસ તો કરવું જ પડશે કેસ કર્યા વગર તો નહીં જ ચાલે હવે એમને તો શું ખબર પડશે હવે અને એમને તો મારું બાઇકનો નંબર મને તો ખબર મને તો બે બંધ થઈ ગયો હતો બાઇકનો નંબર તો મેં પેલા પેલું ધોત્યું પેલાનું એ પાછળ હતો ને કાકો વાહ. એને ધોત્યાના પારાથી મને દેખાણું નતું નંબર હતો નકર મેં આમ તો નંબર લઈ લ્યો અને આપણે હું એવું થાય કે આપણે એનો નંબર લઈ તે રાખીએ હું કીધું એ તો એરિયા તો મને એવું કહેતા હતા કે ડોહાન ચક્કર આવ્યા ને તો કે અમે દવાખાને લઈ ગઈએ મેં કીધું મારા જોડે કોઈ નહીં તે સારું ઘર લઈ જાઓ સારું એમને મને હોપારી ખવડાવી હું થોડું આગળ હેડે મને બે મને મને ખબર જ નહીં પણ તારે ચો હોપારી ખાવાની આવતી અને કે આમ હું કરી ના નહીં પાડતો ખાતો તો હું નહીં ખાતો કશું એ તોય જોરેથી ખવડાવી એ કેટલા ના હતા દાગીના દાગીના તો 7-8 લાખના દાગીના આ તો હતા 8 લાખની હોપારી ખાધી તાણ હેળો લેવડો હવે ઘેર ખાઈ દે હોપારી મારે તો નહીં ને ના મારે તો નહીં આ તો મુવા કાલ આવતી હેડ